તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હમણાં આપણે કે દિવસના વ્લોગ પણ આવતા નહોતા, આપણે આજે અચાનક વ્લોગ પણ શરૂ કર્યો છે કારણ કે આજે આપણે જવાના છે બાબુ મુંબઈ. તો ચાલો સૌપ્રથમ પહેલા આપણે બાબુને મળીએ, શું બાબુ કહે છે તે તમને બધાને બતાવતા જઈએ. તો ગુડ મોર્નિંગ બાબુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા સમય પછી બાબુ અમારે બ્લોગ માં આવ્યા હે બાબુ? હમણાં બ્લોગ આપણે બંધ છે ને? હા, બંધ છે કારણ કે કામમાં એ પોગાતું છે ને એવું છે. અને શું ચાલે, તબિયત પાણી સારા? બસ આટલા જ છે હો ભાઈ. અને આજે બાબુ અમારે અચાનક જાય છે મુંબઈ ની સવારી કરે હે બાબુ? ભાઈ જો મુંબઈ જવાનું છે અત્યારે. હા, મુંબઈ જવાનું, સાંજની આપણે ટ્રેન છે ને? ઓકે, લીલિયાથી જવાનું છે. અને અચાનક આપણે કેમ જવાનું થયું બાબુ? એક અચાનક ખરખરો આવ્યો છે. ખરખરો આવ્યો છે, પછી રિટર્ન ટિકિટ પણ કરાવી લીધી. હા, રિટર્ન આવી જવાનું છે. તો બાબુ રોકાવને આપણે એકાદો ખરખરો કરી, અને આપણે સગાવાલા તો ઘણાય છે. સગાવાલા ઘણા છે પણ અત્યારે ટાઈમ નથી એટલો બધો. હા, ટાઈમ નથી, એટલે કટોકટી સમય છે. પાછા આપણે અહીંયા ઓર્ડર પણ શરૂ. તો બધાય માણસોના ઓર્ડર છે. બાકી આપણે કાયમ એક દિવસ રોકાવી તો 20 થી 30 દિવસ મહિનો નીકળી જાય તોય ઓછું પડે એમ છે. હા, મહિનો વયો જાય તોય ઓછું પડે એમ છે. ઓકે, તો એવું બધું છે. રસોઈ પાણી કરી નાખું વેલા. હા, રસોઈ પાણી ચાલો કરો. મારા કપડા બપડા બધું વીણી ભરું. હા, પાક્કું. અને મિત્રો, આપણે વાગી ગયા છે 11:10 ને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં. અને બાબુ આપણે મસ્ત રસોઈ બનાવવા માંડ્યા છે. અમરેલીમાં બાબુનો આપણે છેલ્લો દિવસ છે. મુંબઈ ફરી આવો એમ ને બાબુ? ફરવા ભાઈ કાંઈ નથી, એક કામ આવ્યું છે ખરેખર, જાઉં છું. એવું છે એમ ને? ઓકે, ઈ પાછું રિટર્ન ટિકિટ માં છે. આપણે વહી આવશો વેલા હારે એમ ને પાછા? ઓકે, નહીં આપણી રસોઈ બને છે. તો બાબુ આપણે શાક શેનું બનાવવાના છો આજે? જો દૂધી બટેટાનું શાક, હવે દાળ ભાત. વાહ ભાઈ વાહ. રોટલી લોટ બનતા જો વેલા હારે રસોઈ કરી નાખું ને એટલે પછી મારે બીજું કામ થાય. હા, બાબુ નંબરે સાંજે નીકળવાનું ને, અત્યારે ઉતાવળ એટલી છે ને બાબુ ને, વાત જવા દે. હા બાબુ, કઈ ભાઈ આ પાછું બધું કરીને જવું પડે. હા, કરીને જવું પડે. વેફર પણ સવારના પાડતા હતા. સવારે વેફર પાછી ઓર્ડર ની હતી પાડી. કઈ પડી બાબુ? આ તો એક જ પાડી છે. એક જ પડી એમ ને? સાબુદાણા ટમેટા. વાહ ભાઈ વાહ. તો અહીંયા આપણા મસ્ત મજાના ભાત રેડી થાય છે અને અહીંયા દાળનો મસાલો રેડી થઈ ગયો છે. એ વઘારી લઈ પછી આપણે જમવા બેસી જઈએ ભાભી, બરોબર ને? આજે જમવાનું વેલાહાર કરવાનું. હા, જમવાનું પણ વેલાહાર કરવાનું છે. અને ફાઇનલી મિત્રો, આપણે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. દિવસથી વ્લોગ મૂકતા નહોતા અને બાબુ આપણે ગયા છે મુંબઈ. તો આપણે વાગી ગયા છે 3, વ્લોગ શરૂ કર્યો છે. તો તમે જોઈ શકો છો 3:15 આપણે થઈ ગયા છે અને આવી ગયા છીએ મામાની ત્યાં. હું ને બા. કેમ છે મામા? મજામાં. તબિયત પાણી સારા? અને મારા મામી કેમ દેખાતા નથી? મંદિરે ગયા દાદા ભગવાન. એવું છે એમ ને? ઓકે, તો ચાલો મિત્રો, કેમ છો તમે બધા? તો આપણે કોમેન્ટ થી જરૂરથી કરી નાખજો. અને આપણે બા પાસે આવી ગયા છે અને આપણે સાંજે બા આપણે મસ્ત મજાની એક મસ્ત આઈટમ બનાવવાના છે. તો તમને બધાને દેખાડશું. ને ચાલો સૌપ્રથમ પહેલા તમને બાને મળાવીએ. તો ફાઇનલી મિત્રો, આપણે બા પાસે આવી ગયા છે. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તબિયત પાણી સારા? સારા. બાનો હમણાં વિડીયો હું ઉતારતો નથી. હે બા, શું કેવું? હમણાં નથી, હું મુંબઈ ગઈ. હા, મુંબઈ ગયા હતા અને હમણાં મારે કામ આવી ગયું હતું. બાબુ પણ આપણે મુંબઈ ગયા, પાછા તમે આવ્યા નહીં ગયા એવું થયું. મુંબઈ ના આપણે રિલેટિવ એટલા રહી છે કે આપણે શરૂ જ રહી નહીં. તો એવું બધું છે ને. બા પાસે આપણે આવી ગયા છે. બા, સાંજે આપણે તમે શું બનાવવાના છો ઈ તો કયો બનાવે કે અત્યારે નહીં? હા, વાહ ભાઈ વાહ. તો મિત્રો, આપણે બા બનાવશે એટલે કેસે અને આપણે મસ્ત આઈટમ બનાવવાના છે. બા શું કેવું? તો ચાલો આપણને 2 કડી ભજન ની તો સંભળાવો બા. હા. હારે વાલા આજની ઘડી સરળિયા મણી, હારે વાલા આજની ઘડી સરળિયા મણી, હરે મારો કાનો આવ્યાની વધામણી જીરે, આજની ઘડી સરળિયા મણી. અરે મેં તો શેરી અને ગલીએ ફૂલ પધરાવ્યા, અરે મેં તો આસો પાલવના તોર બંધાવ્યા, અરે મેં તો કંકુના સાથિયા પુરાવ્યા જીરે, આજની ઘડી સરળિયા મણી, હારે વાલા આજની ઘડી સરળિયા મણી, હારે મારો વાલો આવ્યાની વધામણી જીરે, આજની ઘડી સરળિયા મણી, હારે મેં તો સોનાના બાજો ઢળાવ્યા,
હારે મેં તો સોનાના બાજો ઢળાવ્યા અરે મારો વાલો આવ્યાની વધામણી જીરે મેં તો સોનાના બાજો ઢળાવ્યા હારે મારો વાલો આવ્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડી સરળિયા મણી હારે વાલા આજની ઘડી સરળિયા મણી. વાહ બા વાહ, બહુ મસ્ત મજાનું ગીત ગાયું. શું કેવું મામા, કેવું લાગ્યું? સારું ગાયું, બહુ મસ્ત. હે, બહુ સારું ગાયું. તમારે બા ગીતમાં ચેમ્પિયન છે. હે બા. અને મામા આપણે સામે આ ફોટો છે ઈ આપણે દાદા ભગવાન મંદિર નો છે ને? સિમંદર સ્વામી નો. હા, સિમંદર સ્વામી નો છે. વાહ ભાઈ વાહ. મિત્રો આપણે ગયેલા છીએ આ મંદિરે. હે બા, આપણે બે જ ગયા હતા ને, આપણે દાદા ભગવાન ના મંદિર. હા, આપણે YouTube ફેમિલી ને આખું દેખાડ્યું હતું. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સેમ ટુ સેમ ફોટો છે. ચાલો બા, હું ઘર બાજુ જાઉં ને આપણે સાંજે શું આઈટમ બનાવવાના છે તે આપણે સરપ્રાઈઝ જ રાખીએ. સારું, ચાલો મામા, આવજો. આવજો, આવજો. જય માતાજી. જય માતાજી. મિત્રો ફાઇનલી આપણે વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છીએ દાદા પાસે ને ઢોકળા પણ બહુ મસ્ત મજાના બનવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. અને આજે આપણે ઢોકળા બનાવવાના હતા. હે દાદા? હા હો ભાઈ, ઢોકળા બહુ સરસ બન્યા. જો હું ખાઉં છું ઢોકળા. હા, દાદા અમારે બેસી ગયા છે. મસ્ત મજાની આપણે ચટણી અને બાના ફેવરિટ ઢોકળા. શું કેવું દાદા? હા હો, ઢોકળા બહુ સરસ બન્યા છે. જો ખાઉં છું. હા, નિરાતે આપણે જમી લ્યો અને બા અમારી માટે ગરમા ગરમ ડીશ ઉતારે છે. હા, તો જમી લો. હા, અને આપણે કિચન માં આવતા જ વાહ ભાઈ વાહ, છેલ્લી ડીશ બાય અમારી હાટુ ગરમા ગરમ તળ કરી હા, તારી હાટ બાકી રાખી. વાહ ભાઈ વાહ, એક નંબર ઢોકળા બનાવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અમારે અહીંયા મસ્ત મજાનો હાથો આવી ગયો છે. અને બા તમે પેલું ભરાઈ ગયું તો ભાઈ. હે બા, આખું તપેલું ભરાઈ ગયું તેમ? હા, વાહ ભાઈ વાહ. અને અમારા બાના ઢોકળા એટલે આમ બાર લાઈવ સ્ટ્રીમ બનાવે એનથી નહીં સારા. હા હો. અને બા હું તમને શું કહું છું કે આપણે પેલાના જમાનામાં તમે ઢોકળા બનાવતા તો ઈ તો બહુ જાડા બનાવતા. અત્યારે બા આપણે હાવ પાતળા સ્લિમ બનાવે છે. હે બા? હા, પેલા બે ભાઈ છે ને જાડા કરતા હા, ચૂલો હતો મારે. ચૂલો હતો એટલે એમ? ચૂલામાં બહુ મસ્ત થાય હો બા. હા હો. અને અહીંયા મસ્ત મજાની આપણે માથેથી ચટણી ભભરાવી દીધી છે. આમાં તો લહણ વાળી નખાય, હા. લીલા મરચા નખાય, કોથમીર નખાય. પણ આપણે કોઈ ખાય નહીં. હા, આપણે કોઈ ખાય નહીં. તો અહીંયા તો આ આપણે ઉકળી મસ્ત મજાનું પાણી ઉકળી દીધું મેકી છે. દેવાનું. ને માથે આપણે ઢોકળાની ડીશ પણ મૂકી દીધી હા. છે. હવે અને કાથરોટ ઢાંકી દેવાની એમ ને બા? હા. વાહ ભાઈ વાહ. લ્યો. કાથરોટ પણ ઢકાઈ ગઈ છે. અને બા હું તમને શું કહું છું, આપણે આ ઢોકળા દળાવ્યા તો એમાં હા. શું શું એડ કર્યું હતું? અડદની દાળ, હા, શેણાની દાળ આપણે સાજી નાખ્યું એટલે ખમણ જેવા લાગે. ખમણ જેવા અને લાગે. ચોખા. અને બાની ઈ વાત સાચી છે કે આપણે ઢોકળા સાવ ખમણ જેવા અને પોચા રૂ જેવા લાગે. અને બા ઈ બધી વાત તો તમારી સાચી, પણ આપણે આ મેન વાત ઈ છે કે આપણે બાર આ બધા બનાવે ખમણ ને એવું બધું. હા, ઈ એવું નાખે અંદર હા. એટલે તાત્કાલ થાય. હા, એટલે પોચા થવાનું મેન પણ કારણ એમાં ઈ શું? લીંબુના ફૂલ નાખે હા, એટલે થાય. આ તે લીંબુના. બાથે નહીં, લીંબુ આ તો ફૂલ આપણે શું નાખ્યું. ઘરમાં ખાવા હોય એટલે આપણે તો સાહેમાં કરવાના. છાસમાં કરવાના. ઈ લીંબુના ફૂલમાં કરે. હા, લીંબુના ફૂલ કરે ને એને તો હું ફટાફટ હાથો આવી જાય ઈ જ હોય. દડા જેવા થાય. હા, દડા જેવા થાય. ખાવાનું સોડા નાખવાના, હા, હાથો આવી જાય પછી બધો મસાલો કરવાનો. ઓકે. બાએ પણ મિત્રો આપણે ઘણા સમય પછી ઢોકળા બનાવ્યા છે. કે દિવસના ખાધા નહોતા ને આપણે બાર ઢોકળા ખાઈએ તો બા જેવો તો ટેસ્ટ નો જ આવે. શું કેવું બા, તમારી જેવા આપણે ઢોકળા? આવજો બધા જેમ ખાવું હોય. હા, બા અમારે એટલા ઓલા છે ને કે બધાને તેડાવે છે, આવી જ જાઓ બધા, આપણે બસ. મસ્ત મસ્ત બનવા માંડ્યા છે. હા. અને પાયલબેન ના લગ્ન માં બનાવ્યા હતા કેટલા અરે કાં બા? કેટલા ભાઈ એવું તપેલું. હા, એવડું તપેલું બનાવ્યું હતું. કેટલું મહેમાન આવ્યું. હા, કેટલું મહેમાન તો આવ્યું હતું. ત્રણે છોકરો કે મારે ખાવા હા, ખાટિયા ઢોકળા. સંદુન બહુ મુંબઈ થી આવી હતી કે મારે ખાવા. હા. ઈ બધા મેં કે ખાવો. પણ બા આપણે મુંબઈ ના 25-30 તો મહેમાન હતા. અરે કેટલા એ ખાધા. હવે તો બા આપણે લગ્ન શરૂ જ રહે. હા ભાઈ ના પછી આપણે મુંબઈ હા. શરૂ જ છે ધીમે ધીમે. તો એવું બધું છે. ચાલો મિત્રો, આપણું મસ્ત ઢોકળા રેડી થઈ જાય પછી તમને બધાને દેખાડીએ. વાહ ભાઈ વાહ, તમે મિત્રો ખાલી જોવો કે આપણા ઢોકળા બહુ મસ્ત બની ગયા. કરવાનું જો. વાહ ભાઈ, આપણે ચોકરા નહીં સડી હા. ગયું.
કે આપણે ઢોકળામાં આંગળી ફેરવવાની, હા. આમ આંગળી અડાડવાની. જો ઈ ઢોકળાનું ખીરું આપણા હાથમાં ચોટે તો તો ઈ ન ચડી ન ચડે. હોય, અને જો નો ચોટે તો ચડી ગઈ હોય. બહુ મસ્ત ઢોકળા બનાવ્યા છે. આમ તમે તો ખાલી ચડે, ઢોકળાના આમ તો કલર જ થાય. જોવો. નો સોટે. હા સાચી વાત છે બા, નો ચોટે. ચડી ગયા હોય એટલે નો ચોટે નો નહીં, સોટે. નકર ચોટી જાય. નકર ચોટી જાય. વાહ તો ભાઈ પાછા ચડવા દેવાના. પાછા ચડવા દેવાના. ઓકે, તો આપડા મસ્ત ઢોકળા થઈ ગયા છે મિત્રો. તો ચાલો આપણે જમી લઈએ. અને અમારે દાદા તો ઢોકળા ખાઈને તમે જોઈ શકો છો બેસી ગયા છે. દાદા હા બોલો ભાઈ. ઢોકળા ખાઈને બેસી ગયા છો. હા ભાઈ, એક થાળી એક ઢોકળા ખાધા. એક થાળી ખાધા. આ બહુ સરસ બન્યા. હા.